આગળ વધીએ તો વધુ કેટલાક અસામાજિક તત્વો પર એક્શનની તૈયારી થઈ રહી છે। અમદાવાદ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલે તૈયારી કરી છે, એક યાદી બનાવી છે। અમદાવાદ પોલીસે અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે। ગેંગના સભ્યોના નામ અને ગુનાહિત ઇતિહાસ સાથે યાદી તૈયાર કરાઈ છે। આવનારા દિવસોમાં ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે। ગુસ્સી ટોક સહિત કાર્યવાહી કરવા પોલીસે જરૂરી કામગીરી પણ શરૂ કરી છે। એસએમસી દ્વારા પણ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરી રહ્યું છે। બીજી યાદીમાં વધુ 10 જેટલા ગુનેગારો પર કાર્યવાહી થઈ શકે। તો હવે આવનારા દિવસોમાં હજુ પણ અસામાજિક તત્વો પર એક્શન ચાલુ રહેવાનું છે। અમદાવાદ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક યાદી તૈયાર કરાઈ છે। અલગ અલગ જે અમદાવાદમાં એક્ટિવ ગેંગ છે તેની યાદી તૈયાર કરાઈ છે। ગેંગના સભ્યોના નામ અને ગુનાહિત ઇતિહાસ સાથે આ યાદી તૈયાર કરાઈ છે। યાદી તૈયાર કરાયા બાદ હવે શું એક્શન લેવામાં આવે છે જોવાનું રહેશે, પરંતુ આ યાદી તૈયાર કરાઈ રહી છે। આવનારા દિવસોમાં ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે। ગુસ્સી ટોક સહિત કાર્યવાહી કરવા પોલીસે જરૂરી કામગીરી પણ શરૂ કરી દીધી છે। એસએમસી દ્વારા પણ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરાઈ રહ્યું છે। બીજી યાદીમાં વધુ 10 જેટલા ગુનેગારો પર કાર્યવાહી થઈ શકે છે તેવી વિગતો મળી રહી છે। અત્યાર સુધી જે આરોપી 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તેમના ઉપર ડિમોલિશનની કામગીરી તો પોલીસ દ્વારા કરવામાં આવી છે। અને આપને જણાવી દઈએ કે જે આરોપી આતંક મચાવ્યો હતો, વસ્ત્રાલની ઘટના જે બની હતી તેમાં પણ ડિમોલિશનની કામગીરી થઈ, પરંતુ હવે આવનારા દિવસોમાં પણ આ યાદી તૈયાર કરવામાં આવશે। જે અમદાવાદમાં ગેંગ એક્ટિવ છે તે ગેંગના સભ્યોના નામ સાથેની યાદી તૈયાર કરવામાં આવશે અને તે બાદ એક્શન લેવામાં આવશે। વધુ કેટલાક અસામાજિક તત્વો પર એક્શનની તૈયારી પોલીસ કરી રહી છે।